કોઈના પાસે પૈસા નથી તો એ પૈસા કમાવવા માટે ઘણા બધા આમ તેમ કરે, દુઃખ ભોગવે, પુરુષાર્થ કરે, સંઘર્ષ કરે, આ બધું આથી. પણ ઘણા લોકો પાસે પૈસા છે ને ઈ જ એનું દુઃખ છે, તો આ બધી ઉપાધિ. ઘણા લોકો પાસે સંતાન નથી તો એ સંતાન પ્રાપ્તિ માટે કેટલો બધો ઉપાય કરેલો, કેટલો બધો ઉપાય કરે, પુરુષાર્થ કરે, તપસ્યા કરે, સંઘર્ષ કરે, દુઃખ ભોગવે. તો આ આધી સંતાન પ્રાપ્તિ માટે. પણ ઘણા લોકોને દીકરા છે ઈ જ દુઃખ છે. લ્યો, તો આ ઉપાધિ અભાવને આધી કીધી છે અને કોઈ પણ પદાર્થના પ્રભાવને ઉપાધિ કીધી છે. અને આ બંનેની વચ્ચે જ્યારે માણસ પાસે બધું જ હોય પણ એ માણસ શાંતિથી ભોગવી ન શકે, એનું શરીર એને સાથ ના આપે ભોગવવા માટે, તો એનું નામ છે વ્યાધિ. હા, એટલા માટે આપણે વેદ મંત્ર બોલીએ એમાં કહીએ ને કે 4 દુઃખ છે: જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. વ્યાધિ એટલે રોગ. હા, પૈસા કમાઈને માણસ પાસે 1 ગુણ ખાંડ ખરીદવાની શક્તિ આવે એટલે ડોક્ટર એમ કહે કે હવે ખાંડ નહીં ખાતા. કેમ? બોલે ડાયાબિટીસ. ડાયાબિટીસ ક્યારે આવ્યું? ઘરમાં ખાંડ નહોતી ને તો લોહીમાં ખાંડ નહોતી. હા, અને જેવી શક્તિ આવી ખાંડ ખરીદવાની એટલે લોહીમાં પણ આવી ગયું. ડોક્ટરે કહી દીધું ના, નહીં ખાતા.